ઊંઝાના વિશોળ ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગત વર્ષની સરખામણીએ લીલા મરચાના બમણા ભાવ બોલાઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 20 કિલો મરચાના ભાવ 500 થી 550 હતા, જ્યારે આ વર્ષે 800 થી 1000 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે। મરચાના સારા ભાવના કારણે વિશોળ ગામમાં 150 વીઘામાં મરચાનું વાવેતર કરવામાં આવ્યું છે। મુએ 3 વીઘા અને ગામમાં 150 વીઘા જેવા છે વિસોળમાં। શું કહેશો આ વખતે મરચાનો ભાવ કેવો છે અને ગત વર્ષે કેવો ભાવ હતો? મરચાનો ગત વર્ષ કરતાં આ વર્ષે સારો ભાવ છે। ગત વર્ષે કેટલો ભાવ હતો 20 કિલો? 20 કિલો 500 થી 550 હતા, અત્યારે 800 થી 1000 રૂપિયા સુધી છે ભાવ। શું કહેશો આના કારણે ખેડૂતોને પોસાય છે હાલ મરચાની ખેતી? ખેડૂતોને પોસાય છે મરચા। શું કહેશો મરચામાં ખાસ કરીને કઈ કઈ ખર્ચ થતો હોય છે? મરચામાં પેસ્ટિસાઇડ ને રાસાયણિક ખાતરનો વધુ પડતો ખર્ચ થાય છે। શું લાગે છે આ વખતે આ ભાવ સારો મળતા ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે? હા, ખુશખુશાલ દેખાઈ રહ્યા છે, ભાવ સારો છે। અહીંયા મરચાં બે જાતના વવાય છે, એક દેશી મરચાં અને એક હાઇબ્રિડ મરચાં। હાઇબ્રિડ થોડા તીખા હોય છે, જાડું મરચું આવે, મોડા સુધી ટકે છે। દેશી મરચાં અત્યારે શિયાળાની ઋતુમાં ઊંચા ભાવમાં વેચાય છે। ખેડૂતો ખુશખુશાલ છે, બીજા પાક કરતાં આમાં વળતર સારું મળે છે। વીઘે કેટલી કમાણી થઈ શકતી છે અંદાજે? લગભગ અંદાજે 4 થી 5 લાખ રૂપિયા કમાશે આ સાલ ખેડૂતો, બજાર ભાવ સારું હોવાથી। વીઘે? એક વીઘાએ 24 કેટલો ગુણ ખર્ચો થતો હોય છે? ખર્ચો તો લગભગ 1 લાખ રૂપિયા ખર્ચો થાય। આ સાલ મરચામાં સારું એવું વળતર મળી રહ્યું છે। બીજા પાકો કરતાં આમાં સારું વળતર મળે છે। અમારા ગામમાં લગભગ મરચાંની ખેતી હવે થોડી વધારે પ્રમાણમાં થવા માંડી છે। અમારા મરચાં આજુબાજુ બધા જાય, ડીસા, વિસનગર, પાલનપુર, પૂના, બીજા આઉટ સ્ટેટમાં પણ અમારા મરચાંનું એક્સપોર્ટ થાય છે અને મરચાંની ખેતીમાં બીજા પાકો કરતો અમને સારું મળે છે। રોજગારી પણ વધારે મળે, આમાં મજૂર વધારે જોઈએ એટલે મજૂરને પણ રોજગારી મળી રહે છે। ઉલ્લેખનીય છે કે વિશોળમાં બે પ્રકારના મરચાનું વાવેતર કરવામાં આવે છે, એક તો દેશી અને બીજા હાઇબ્રિડ મરચા, જેમાં હાઇબ્રિડ મરચા તીખા અને વધુ સમય સુધી ટકી રહે છે, જ્યારે દેશી મરચાનો ભાવ શિયાળામાં વધુ જોવા મળે છે। વિશોળના મરચાએ આજુબાજુના માર્કેટયાર્ડ સિદ્ધપુર, વિસનગર, મહેસાણા સહિત અન્ય રાજ્યમાં પણ મોકલવામાં આવે છે। ચાલુ વર્ષે વિશોળ ગામના ખેડૂતો વીઘે 4 લાખ રૂપિયા કમાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। ઊંઝાના વિશોળ ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગત વર્ષની સરખામણીએ લીલા મરચાના બમણા ભાવ બોલાઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 20 કિલો મરચાના ભાવ 500 થી 550 હતા, જ્યારે આ વર્ષે 800 થી 1000 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે। મરચાના સારા ભાવના કારણે વિશોળ ગામમાં 150 વીઘામાં મરચાનું વાવેતર કરવામાં આવ્યું છે। મુએ 3 વીઘા અને ગામમાં 150 વીઘા જેવા છે વિસોળમાં। શું કહેશો આ વખતે મરચાનો ભાવ કેવો છે અને ગત વર્ષે કેવો ભાવ હતો? મરચાનો ગત વર્ષ કરતાં આ વર્ષે સારો ભાવ છે। ગત વર્ષે કેટલો ભાવ હતો 20 કિલો? 20 કિલો 500 થી 550 હતા, અત્યારે 800 થી 1000 રૂપિયા સુધી છે ભાવ। શું કહેશો આના કારણે ખેડૂતોને પોસાય છે હાલ મરચાની ખેતી? ખેડૂતોને પોસાય છે મરચા। શું કહેશો મરચામાં ખાસ કરીને કઈ કઈ ખર્ચ થતો હોય છે? મરચામાં પેસ્ટિસાઇડ ને રાસાયણિક ખાતરનો વધુ પડતો ખર્ચ થાય છે। શું લાગે છે આ વખતે આ ભાવ સારો મળતા ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે? હા, ખુશખુશાલ દેખાઈ રહ્યા છે, ભાવ સારો છે। અહીંયા મરચાં બે જાતના વવાય છે, એક દેશી મરચાં અને એક હાઇબ્રિડ મરચાં। હાઇબ્રિડ થોડા તીખા હોય છે, જાડું મરચું આવે, મોડા સુધી ટકે છે। દેશી મરચાં અત્યારે શિયાળાની ઋતુમાં ઊંચા ભાવમાં વેચાય છે। ખેડૂતો ખુશખુશાલ છે, બીજા પાક કરતાં આમાં વળતર સારું મળે છે। વીઘે કેટલી કમાણી થઈ શકતી છે અંદાજે? લગભગ અંદાજે 4 થી 5 લાખ રૂપિયા કમાશે આ સાલ ખેડૂતો, બજાર ભાવ સારું હોવાથી। વીઘે? એક વીઘાએ 24 કેટલો ગુણ ખર્ચો થતો હોય છે? ખર્ચો તો લગભગ 1 લાખ રૂપિયા ખર્ચો થાય। આ સાલ મરચામાં સારું એવું વળતર મળી રહ્યું છે। બીજા પાકો કરતાં આમાં સારું વળતર મળે છે। અમારા ગામમાં લગભગ મરચાંની ખેતી હવે થોડી વધારે પ્રમાણમાં થવા માંડી છે। અમારા મરચાં આજુબાજુ બધા જાય, ડીસા, વિસનગર, પાલનપુર, પૂના, બીજા આઉટ સ્ટેટમાં પણ અમારા મરચાંનું એક્સપોર્ટ થાય છે અને મરચાંની ખેતીમાં બીજા પાકો કરતો અમને સારું મળે છે। રોજગારી પણ વધારે મળે, આમાં મજૂર વધારે જોઈએ એટલે મજૂરને પણ રોજગારી મળી રહે છે।
ઉલ્લેખનીય છે કે વિશોળમાં બે પ્રકારના મરચાનું વાવેતર કરવામાં આવે છે, એક તો દેશી અને બીજા હાઇબ્રિડ મરચા, જેમાં હાઇબ્રિડ મરચા તીખા અને વધુ સમય સુધી ટકી રહે છે, જ્યારે દેશી મરચાનો ભાવ શિયાળામાં વધુ જોવા મળે છે. વિશોળના મરચાએ આજુબાજુના માર્કેટયાર્ડ સિદ્ધપુર, વિસનગર, મહેસાણા સહિત અન્ય રાજ્યમાં પણ મોકલવામાં આવે છે. ચાલુ વર્ષે વિશોળ ગામના ખેડૂતો વીઘે 4 લાખ રૂપિયા કમાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.